હીરાબાની શાળા ભાગ 5 લેખન અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજે વાર્તાકથન, બાળનાટ્ય અને બાળ રંગભૂમિમાં હીરાબાનું યોગદાન એ વિશે વાત કરવી છે. તેઓ ખૂબ સુંદર વાર્તા કહેતા. વાર્તાના દરેક પાત્રનો તેઓ સુંદર અભિનય કરીને વાર્તા કહેતા. તેઓના મતે વાર્તા એટલે એક પાત્રીય અભિનય અથવા સ્વનાટ્યકરણ. એ પ્રત્યેક નાટકનો પાયો છે. એમને વાર્તા કહેતા જોઈને અનિરુદ્ધભાઈ તન્ના કહેતા કે તેમને નવા નવા નાટ્ય પ્રયોગો અને નૃત્ય નાટિકા લખવાની પ્રેરણા મળતી રહેતી. તેઓ જોડકણાવાળી વાર્તાઓ ખાસ પસંદ કરતા. જોડકણા આવે એટલે તેઓ બધા બાળકોને સાથે કોરસમાં જોડકણા ગાવા પ્રેરિત કરે. આમ થવાથી બાળકનું અવધાન ટકે. હીરાબા કહેતા કે બાળકો ચંચળ સ્વભાવના કારણે વધુ વખત સ્થિર બેસી શકે નહીં. વારંવાર જો વાર્તામાં જોડકણા આવે તો અભિનય સાથે સાદ પુરાવાને કારણે બાળકો પાછા વાર્તાના રસના પ્રવાહમાં આવી જાય. એમણે કરેલી દલાલ તરવાડીની વાર્તા, રાજા સુપડકરનો, 7 પૂંછડીયો ઉંદર વગેરે ખૂબ લોકપ્રિય થઈ હતી. બકરી અને તેના 3 બચ્ચામાં આવતા રીંછ મામાને બાળકો હજી યાદ કરે છે. હીરાબાએ ગીજુભાઈ બધેકાના બાળ સાહિત્યનો છૂટથી ઉપયોગ કર્યો હતો. તેઓ કહેતા કે વાર્તા કથન એ નાટકનો પાયો છે. પહેલાં અભિનય અને જોડકણાવાળી વાર્તાને પ્રથમ પસંદગી આપીને વાર્તા કરવી. પછી થોડા સમયના અંતરે એ જ વાર્તા ચિત્રો દ્વારા કરવી અને બાળકોને તેના સંવાદો કેટલા યાદ છે તેની નોંધ લેવી. જોડકણા બાળકો સમૂહમાં એકસાથે ગાવા લાગે તો શિક્ષકે વચ્ચે ગાવું નહીં, ખાલી સૂર પુરાવો અને અટકે ત્યાં મદદ કરવી. ત્યારબાદ થોડા સમયને અંતરે શિક્ષકોએ મળીને અભિનય દ્વારા નાટકમાં એ જ વાર્તા રજૂ કરવી અને બાળકો જોડકણા ગાવામાં સૂર પુરાવે છે, સંવાદો બોલવા લાગે છે તે જોવું. દાખલા તરીકે સસ્સા રાણા સાંકળિયા, ત્યારે બાળકો જોર જોરમાં ઉત્સાહ સાથે બોલતા હોય તો બોલવા દેવા અને શિક્ષકોએ સૂર પુરાવી અભિનય કરવો. પછીનું પગથિયું એટલે બાળકોનું નાટક. એ જ પાત્રો અને એ જ જોડકણાવાળા સંવાદો દ્વારા બાળકોને પ્રોત્સાહન આપી તેમની સાથે રહીને નાટક કરવામાં મદદ કરવી. એટલે સસલું બોલે પણ જો બાળક ભૂલી જાય તો એક શિક્ષક તેની સાથે સસલું બનીને સાથ આપે. બાળમંદિરના બધા જ શિક્ષકો જુદી જુદી ભૂમિકાઓમાં બાળકોને સાથ આપવા પૂરતા જ સાથે રહે, જેથી બાળકોને સ્ટેજ ફિયર ઓછો થાય અને મહિને 1.5 મહિને બાળકો જાતે શિક્ષકની મદદ વિના સ્વતંત્ર રીતે પોતાના સંવાદો આત્મવિશ્વાસપૂર્વક બોલીને નાટક કરે તે એની ફળશ્રુતિ. આ રીતે બાળકો બાળ નાટકો દ્વારા બાળકની અભિનય ક્ષમતા, હાવભાવ, આરોહ-અવરોહ, ભાષા વિકાસ અને સ્વતંત્ર અભિનય દ્વારા અભિવ્યક્તિનો વિકાસ સાધી શકાય. આ બાળ રંગભૂમિની પૂર્વ ભૂમિકા છે. આમાંથી જ વાર્ષિકોત્સવની તૈયારી, બાળકોને મોટા શ્રોતાગણની સામે બોલવાનો આત્મવિશ્વાસ તથા વ્યક્તિમત્વ ઘડતરની શરૂઆત થાય એમ તેઓ કહેતા. પહેલાં પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવમાં પ્લેબેક સંવાદો અપાતા, પરંતુ હીરાબા કહેતા કે જો બાળમંદિરના બાળકો સ્વતંત્ર રીતે અભિનય કરીને જાતે જ નાટક કરી શકે તો પ્રાથમિક શાળામાં એ જ પ્રયોગ કેમ ન કરી શકાય? અને એને કારણે શ્રીમતી વનલતાબેન મહેતા, પ્રાગજીભાઈ ડોસા વગેરેના નાટકોને બાળકો ભજવતા થયા. નામદેવ લહુટેના નાટકો જોવા અમે ખાસ થિયેટરમાં જતા. આમ બાળ વાર્તા, બાળ નાટકો અને બાળ રંગભૂમિની શરૂઆત એમણે પોતાની શાળામાં કરી.